અને તમારા માટે છે ને નવી ચેનલ લઈને આવી રહી છું, મારી નવી ચેનલ. તો એનું નામ છે મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને પેલું આવે ને બેલ આઇકોન એને દબાઈ દેજો. ટીડિંગ. દેખાતું નહીં લો, તને દેખાતું નહીં. દેખાતું નહીં. પાપાની પરી દેખાતું નથી. બાપના મગર તને નહીં દેખાતું. ઓ મગરવાડી અજગર જેવી તું શું દેખાતું નહીં? આ મોટી મોટી બટાકો જેવી આંખો આલી તો દેખાતું નહીં કે અમે ગાડી મને ઓખો આલી તો તને હું બટન આલ્યા છે. આખ્યા આલી છે એટલે તો તું બચી જાય, નહીં તો ઉલરીને જતી ફૂટબોલ ની જેમ હો ફૂટ દૂર. અલા જવા દે ને, હવે ઉલડીને જતી વાળી હમણાં હું ઉલડાઈ જતો તો તું ચો જતો રહેતો. આ પંખો તોડ્યો છે ને, આ પંખાના પૈસા લાય હમણાં ભાઈ. કાકો મારું નહીં આવડે. કશું પંખો નહીં થયું તારે. તારે પૈસા લેવા તું પડશે. ભાઈ પૈસા આલું છું કે નહીં આલતી? બહુ બફાટ ના મારે. હું આલું છું કે નહીં આલતો? આ પણ તોડ્યું એનું નુકસાન કોણ ભરશે? આ તોડ્યું એનું નુકસાન કોણ ભરશે? પંખોડામાં તારે નુકસાન થયું છે. તારે કોઈ નુકસાન નહીં થયું. મને લાત મારીને તોડીને બતાવી. અરે હું હમણાં લાત અરે મારા મારું, બાપ બધું આવા તો તૂટી કેટલો જશે. આવે. હોશિયારીઓ મારા આના હેડથી દાવો પકડાય જોયો તો સોનમોની. બાપાના પૈસે લેર મારવી છે ને ગાડી કમાઈને અમારી ગાડી તોડો છો. તારો બાપુ હું કોઈ બાપાના પૈસા લેર નહીં મારતી, તું મારતી હોઈશ. આમ કરીને બીવડાવવાની હાથ શેઠી રાખ. પૈસા હાલ તો બસ માથાકૂટ ના જોઈએ ભાઈ. જો કશું થયું નહીં, તારે નુકસાન નહીં ને મારે નુકસાન નહીં. જો મારો ટાઈમ ના બગાડે, હું અત્યારે બહુ બિઝી માણસ છું ને મારી પાસે ટાઈમ નથી અત્યારે, સમજો? પૈસા ઢીલા કરું અહીંથી કલ્ટી મારીને જતો. એમ ના હોય ને તો જતું રહેવાનું. હેડ તું પકડ હેડ. એ પૈસા હાલ દે. તું તો ખરું કશું નુકસાન નહીં તારો કાકો. નુકસાન આ પંખી વોંકી વરી ગઈ કોણ હાલ છે? અલા વળેલું જતું પહેલેથી. તમે જા બે, મારી ગાડી મને ખબર ના હોય વળેલી હોય કોકી હોય. અરે કોઈક ભાઈબંધો લઈ લઈને ફરે છે. અરે ભાઈબંધ જા તેલ પીયા, પોતાના કમાઈની છે દરબારી. હેડથી ઓ નવાઈની ગાડી લઈને ફરો છો તે. સોની મને પૈસા કાઢ ભાઈ. ઓય બહુ દાદાગીરી ના જોઈએ. તું દાદાગીરી ના છોકરી સમજીને હાથ નહીં ઉપાડતો ને ચોમડો ફાડ નાખે. હેડ છોકરો સમજી લે મને. હેડ બે જા બે. હેડ છોકરો સમજી. જો અત્યારે મારો મૂડ નહીં લડવાનો. જા હવે તું જા હેડ. તું સોની મને પૈસા કાઢ. ઉભો રહે, શાંતિ રાખ શાંતિ રાખ. મારે સામાન જોઈ લેવા દે, નુકસાન નહીં થયું ને કશું. તું પૈસા કાઢ. સોમન બોમન તો તેલ પીવા જો, બાકી આ ગાડી આજે હખણી નહીં રે. હા હાસ કોઈ નહીં થયું. ઓ ભાઈ તું પૈસા આલમ હાશકારો લીધા વગર. શાંતિ રાખ ને. જો તારે નુકસાન નહીં થયું, મારે નહીં થયું, અને આપણે બે બચી ગયો, ભગવાનનું શુકર માન. આપણે પાર્ટી કરવાની હોય અત્યારે. જો ભાઈ હું કોઈ પાર્ટી બાટી માનતો નહીં, મને પૈસા આલ તો હું મારી રીતે પાર્ટી કરી લે. એ પાર્ટી તેમ કહેતો નહીં, તમે આટલો સમજદાર છો. લાવું લાવું. તો જો તું એક બોટલ દારૂ લે મારે કાદુ મારે પછી હું માર લે. એમ હું જોઉં છું, તું તાર પી લે. જોરદાર હતું ને? હા છે કોરું રાખવાનું. તો એવું જ હોય ને. હજી એકાદું માર લે. આઈડિયા સારો છે. હા પેપરમાં બેઠીને રાખ્યું યાર. તમારે કરતો હોશિયાર છે આ તો. બરોબર નું માર તું તાર. પોણી બોણી નહીં. પાણી આલું હું તને. પીલા ને સોનમાનું. પીલે 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 પીલે. કેવું બહુ કડક છે. લે મિલ દે ભાઈ. પેલું ધાન્યું હતું. જોરદાર. હેડ જાણે હવે પૈસા કાઢ જેટલા હોય એટલા. એના પૈસા બોટલ ખાલી. પૈસા કાઢ પૈસા. ઠોકી માર્યું એના. હેડ. પણ કોઈ નુકસાન નહીં થાય એના પૈસા. આમાં ગાડી ઠોકી મારી એના. તે તે નહીં ઠોકી મારી ગાડી. તે તો પણ આ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરીને ઠોકી ને. અચ્છા એટલે ડ્રિંક એન્ડ બોલો બોલે. ઓ બોલે. પગે લાગુ મને બાકી જાવ. હું જતો રહું છું, તમે જતા રહો. જતા રવાડી પૈસા લાય ને તો આલે એક ઢીક. પૈસા નહીં મારી પાસે. જે હોય એ કાઢ. ચલ 100 રૂપિયા જ પડ્યા. હા 100 રૂપિયા લાય તું તાર. મને 100 રૂપિયા ચાલશે. દેખાય છે 100 રૂપિયા વાળી. બાકી 100 રૂપિયા છે. હેડ હેડથી પકડ. હેડ હવે નીકળે થી. પેટ્રોલ ના તો આલ્યો ડોહી. આ ગુલે નહીં તો ઠોકી મારે. તો હવે ચાલુ નહીં થાય. મારા હારી ઉભો રે તો આ ગાડી લઈ જાય નાખી દવા દે. છોકરી તારું હારું નહીં. આગળ જા ને તો ઠોકી દે. શું હસમુખ કાકા? અરે આવો ને રમતા ક્યાં અરે મજા મજા પેલા ક્યાં નીકળ્યો? બસ આ જો થોડુંક મેં કીધું નવરો હતો તો લટાર મારી આવું. શું કરું? જવાનોની આ મજા તો એ શાંતિથી ફરવાનું, નહીં કોઈ ટેન્શન ને કશું નહીં. ખરેખર શું તંબુરો જવાનીની મજા છે.
આ તમે જો મસ્ત NRI થઈ ગયા, પૈસા કમાઈ લીધા, મસ્ત બેઠા બેઠા રૂપિયા વાપરો છો, આ બધા જાત જાતના બિઝનેસ કરો છો બેઠા બેઠા, અને અમે આ લુખાન જેમ લટાર મારીએ છીએ. હસમુખ કાકા, હું શું કહું છું, બોલ. આ મને છે ને કંઈક આવું પૈસા કમાવાનો કંઈક મંત્ર આવો ને યાર. એટલે એમાં મંત્ર ના હોય. પૈસા કમાવાના બે જ રસ્તા છે, હા, કયા કયા? એક સીધો ને એક આડો. સીધો રસ્તો એટલે જો અમે આ સીધા રસ્તા હેડ્યા. હા. તું નહીં મોનું રમતા 21 વર્ષની ઉંમરે મિલમાં નોકરી, સાયકલ લઈને જતો હો. હા, આગળ ટિફિન બધું હોય તારી કાકી ભરી આલે અને જતો. અમારા સોમા કાકા નહીં, સોમા જેણા, હા. એટલે અમારા ગામડે બહુ મોટું નામ હતું. એ પહેલાં વહેલા અમારા ગામમાંથી અમેરિકા જેલા ને પછી અમને બધાને લઈ ગયા. તો જ્યાં ને તોય કાળી મજૂરી કરી શકો, એમને આપણે નહીં બેઠા. છોકરો સેટ કરી દીધો, ઘર પ્રોપર્ટી બધું તો થઈ ગયું. અહીંયા છે ભગવાનનું આલ્યું, ખેતીવાડી છે. તે અમે જો આ શાંતિથી હોજ પડે ડોળા બે હવાનું સોદા પાડીએ થોડા. પૈસો ભગવાનની દયાથી છે, તે બધું આમથી આમ ચાલ્યા કરે. અને બીજો રસ્તો રહ્યો આડો. આડો રસ્તો ભાઈ તનક મને ના પોહાય, આપણું કોમ નહીં, બૈડા લાલ થઈ જાય. કોણના લાલ થાય બૈડા એમ? એટલે આડા રસ્તા એટલા બધા શોર્ટકટ એટલે લોકોના બૂચ મારવાના, લોકોનું કરી નાખવું, પૈસા લઈને હાલવાના, લોકોનું ઉઠોંતરી કરવી, ચોરીઓ કરવા, બધા આડા રસ્તા. અને એ બધું આપણને ના શોભા ભાઈ. બરાબર. પૈસો મળે જલ્દી તમને, અચ્છા. પૈસો મળે જલ્દી એમાં, પણ એ છે ને જેટલો જલ્દી આવે ને એના કરતાં ડબલ લઈને જાય ને બૈડા લાલ કરી જાય. હા, એટલે એ બધા ધંધામાં આપણે નહીં માનતા. હું તો એમ માનું છું કે તારે જો જવાની છે થાય એટલું કરવાનું, થોડું થોડું અત્યારથી મગજ વિચાર, ધંધો સેટ કર, ઇન્વેસ્ટમેન્ટ કર. હા, એટલે ટૂંકમાં એક વાત છે, ઇન્વેસ્ટમેન્ટ તો ચોહી કરવાનું છે જ નહીં. આપણી જો વધતા લુખાન જેમ લટાણ ના મારતા હોય, પણ આમાં સીધામાં સીધી એક જ વાત છે કે જો તમે સીધા રસ્તે ચાલો તો તમે અત્યારે મહેનત કરો તન તોડ, અને પછી ઘરપણમાં તમારી જેમ બેહીને મસ્ત આવા બધા નાના નાના બિઝનેસો કરો, બેહો, મસ્ત ફેમિલી લાઈફ જીવો. અને બીજો રસ્તો એવો છે, આડો રસ્તો, જેમ તમે કહો એ કે કાળા ધંધા કરો ને તાત્કાલિક રૂપિયાવાળા થાય. એ સીધી સીડી ઉપર પહોંચાડે છે, ટાક દે એટલે લિફ્ટમાં જાય, પેલા પગથિયો ચડવો. આ પગથિયો છે, આમાં લિફ્ટમાં જવાય, પણ જો વચ્ચે લિફ્ટ અટકી, એ જમ જાય ને ભમ દઈને પડે. બૈડા લાલ થઈ જાય. હા, અને એ કળા છે હો ભાઈ, એ આવડે જ છે. હા, લોક કરવાવાળા કરે છે આપણું કોમ ને ભાઈ. તું ને હું હારા ઘરના, આપણે મહેનત કરી ખાવી. બીજું હું ચાલે મંગુબુન મજામાં છે? બસ એકદમ મજા. તાર જીજાજી બદલી થઈ પછી સમાચાર? એટલે આવવાના છે પાછા, એટલે એ આવશે પછી હું થોડો ગામડે જઈ આવીશ પાછો. હા, મારે ટિકિટ આવી છે 27 તારીખની. બરાબર છોકરો તો હશે તો ઓટો મારી આવ્યો વળી પાસે. તાર કાકી અત્યારે મંદિર જઈ, મેં કીધું લાય તારા બરાબર. થોડા હોશ શેર લીધા છે ને, બીજા જોતો તો વળી કરીએ હતા બધું. લહડતા હું જાઉં રસ્તે, હાવ ફરતા હો, લટાર મારો આપણા રસ્તે. એ રસ્તા જશો સીધા કાઢ્યા. ના ના, સીધા રસ્તે જ જવાય ને, આડા રસ્તે જવાતું હોય? આચવજો પાછા હો, ના ના ના. તો જવાનીનું લોહી છે. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. હા કિશનલાલ, હાવ પેલા હોય હો શેર વેચી મારો એ તો કાલે બીજા લઈ એ. હા ચાલ. સારું, હસમુખ કાકાએ રસ્તા તો બે બતાયા. હવે જો સીધા રસ્તે જવું તો જવાનીમાં રૂપિયા વાપરવા રહેવું નહીં, ને જો આડા રસ્તે જવું તો તાત્કાલિક રૂપિયાવાળો થવું. પણ આડા રસ્તે જઈને કરું શું, અને જો પકડાઈ ગયો તો બૈડા ફાટી જાય. જીવનમાં એકવાર અખતરો તો કરવો જોઈએ. શું કહેવું છે તમારું? કરી જોઈએ? હા બોલો. અરે આટલું કામ માટે મને ફોન નહીં કરવાનો. આ બલ્બ બદલવાનું હોય તો કે હું મારા ભાઈને મોકલવાની હતી? ના ના, આવા નાના કામ નહીં કરતા અમે. કંઈક મોટી પ્રોબ્લેમ હોય તો કહેજો. અરે જાઓ ભાઈ, સાસુને મારવા માટે ઝેર કહ્યું હું તમને હાલવાની હતી? હેડો એવા કામ નહીં કરતા અમે, ઝેર બેર હાલવાનું. લોકો ઝેર માર જોડે મંગાવે છે, આવા થોડી ટ્રબલ માટે હું છું. હા ભાઈ. અરે ભાઈ થઈ તો ગયું તમારું કામ, તો કૂતરું ઘેર તો આવી ગયું. હવે શું કરવાનું મારે? હવે કૂતરાને કહ્યું હું સંડાસ પોણી કરાવવા થોડી બહાર લઈ જવાની હતી, હવે હાથવી રાખવાની ને. હા, કે બીજે ના જતું રહે. કેસ સોલ્વ કરવામાં હું તો ગોળી થઈ જવાની છું. અને મારો એક આ ભાઈ, એનો કેસમાંથી સોલ્વ નહીં થતો. હવાનો ગયો હજી સુધી આવ્યો નહીં. બોલો,
આ સંડાસનો ફ્લશ સારો કરવાનો છે તેને કીધું તું માણસ લેતા આવજે, હજી સુધી આવ્યો નહીં. આવી ગયો તો હવારનો ગયો છે, હમણાં આવે છે અને આ ભાઈ લઈને આવ્યો તું એમ ને? હા જા હેડ હવે આ ફ્લશ પેલો હરખો કરાવવાનો છે અને આ ભાઈ કરશે ફ્લશ હરખો. તું એમનું શરીર તો જો, આપણી આ પેલી પાણી છોટવાની પેલી પાઇપ છે ને એ મોટી છે હમણાં કરતા. હમણાં જે થશે ફ્લશ જેવો ચાલુ થશે ને આ ઉડી જશે ચોક. બોલ મારી વાત તો સાંભળ થોડોક. હા ખા પોરો ખા. આ છે ને ફ્લશ સાફ કરવાનો નહીં, આ પ્લમ્બર નો હોય, આ મારો ભાઈબંધ છે. અચ્છા અચ્છા માફ કરજો હા ભાઈ. હા હવાનું આનું કામ કીધું તું મને એમ લાગ્યું કે પ્લમ્બર ને લઈને આવે છે. અને આ મારી બૂન છે મંગુ, સમાજ સેવિકા. નામ સાંભળ્યું હશે, આ પેપરમાં આવતા રહેતું એમાં બોનનું નામ. હવે આ છે ને બૂન, અને એને બૈરી પિયર ગઈ છે અને મને બિચારાને થોડાક ટાઈમથી બીમારી થઈ ગઈ છે. એટલે આગો બેસ તું, આ બાજુ આવતો રે. ના ના એવી બીમારી નહીં બૂન, એને એવી બીમારી છે કે રાતે ઊંઘમાં છે ને ચાલે છે. એટલે એને બૈરું છે નહીં ઘેર, કોઈ છે નહીં, બધા બહાર ગયા, મા બાપ જાત્રા કરવા ગયો રહ્યો. એટલે મેં કહ્યું કે લે હેર તું મારી ઘેર અને તો રહેજે. જેમ કે શું તું આગળ કંઈક ઠોકાઈ બોકાઈને પડે મરી જાય રાતે તો કોણ બિચારાનું થાય. એટલે ઓય અને બાંધીને રાખજે હા, ઓય ચોક પડી જો તો આપણે લેવાના દેવા થઈ જશે. એને બધી લે હેર ભાઈ ઉપર. મારી જોડે જોડે છે ને આ સમાજ સેવક બની જશે, લોકોને ઘેર ઉઠાઈને લાવે છે. આ ઊંઘમાં ચોક જતું રહ્યું આ નમૂનું તો આપણે ચો ઉધવાનું. હલો હા મંગુ ટ્રબલ. અરે શું નામ પાડી જવાનું એક તો બધું. હા ભાઈ એ જ બોલું છું, બોલ ને. વાહ સરસ, ઘર તો સરસ બનાવ્યું છે તમે. એસી બેસી ચાલુ કરજો પાછા. બિલમાં જીજાજી ભરે છે. એ તો હશે. હા તો હવે લાવો શું 500 રૂપિયા ઢીલા કરો. આપણે નક્કી થયું હતું એ મુજબ. હું તમારા બેન જોડે તમારો મિત્ર બનીને રહ્યો કે નહીં? લાવો 500 ઢીલા કરો હેડો. આમાં એવું છે ને કે 500 મારે હાલવાના થતા નહીં, લેવાના થાય છે. શું વાત કરો છો યાર? આપણે એવું નક્કી થયું હતું કે હું તમારી સાથે તમારી જોડે તમારો મિત્ર બનીને આવીશ, તમારી બેનની સામે એ રીતે વર્તીશ કે હું તમારો મિત્ર છું, તમે મને 500 રૂપિયા આપશો. હું એ 500 ની વાત કરું છું. કાઢો 500. તું 5 લાખ રૂપિયા મને આલીશ. હું ઘરમાં કોણ કોણ છે? મારે ઘરમાં મારી વાઈફ છે. અચ્છા તારી વાઈફ છે ને? હા એ મને 5 લાખ આપશે. અરે ભાઈ શું મજાક કરો છો? હું તો નાનો અમથો કલાકાર છું. તમારા બેનની સામે એક્ટિંગ કરી એના હું 500 રૂપિયા માગું છું, તો મારી વાઈફ પાસે 5 લાખ ક્યાંથી હોય? એ આપશે, કેમ કે છે ને તારું કિડનેપ થયું છે, સમજો? મારું કિડનેપ નહીં. જો આ વાત નથી થઈ હો, આપણે મારું કિડનેપ કરવાની વાત નથી થઈ. તો સીધો તારા બૈરાનો નંબર બોલ. મારી વાઈફનો નંબર? તારી પત્નીનો નંબર બોલ. પણ તમારે એનું શું કામ છે? ફંડણી માંગવી છે. ખંડણી માંગવી છે? ખંડણી કહું છું ખોટી મહેનત ના કરો, 1 રૂપિયો નહીં આપે એ તમને. ચમ અરે હાવ કંજૂસ છે. આપશે પૈસા તો આપશે. અરે ભાઈ એના કરતા તમે મને 500 આપી દો અને મને જવા દો અહીંથી. જો ભાઈ બેસ, તને નહીં 500 મળવાના કે નહીં 1 રૂપિયો મળવાનો. મેં તને કહ્યું કે તને મેં કિડનેપ કર્યો છે. મારું કિડનેપ? ચાલ લે તારા બૈરી નંબર લગાય. કરવો જ પડશે. કર. પણ સાલું યાદ નથી આવતો. બધું યાદ આવશે. આને તમે થોડુંક દૂર રાખો ને તો યાદ આવે. હા યાદ આવ્યું. લો. ઓકે હવે જો ચૂપચાપ છે ને અહીં પડ્યો રહેજે, બરાબર?
જેમ કે મારી બૂન તો તને હવે ઘરમાંથી બહાર જવા નહીં દે. ખબર છે ને નીચે પેલી ઊંઘમાં ચાલવાની બીમારી છે ને આ છે ને તે છે. હા એટલે ચૂપચાપ એ બેહી રહેજે, નહીં તો તને બોધી દે દોડાથી, સમજો? ફસાઈ ગયો આ તો. हेलो हेलो अपुन ने तुम्हारे पति को किडनैप किया है. ए रॉन्ग नंबर से फोन मत ચલનો રોંગ નંબર ફરીથી ડાયલ કરવા દે. કદાચ હારું હિન્દીમાં ખબર ના પડતી હોય તો ગુજરાતીમાં વાત કરીએ. જો બેન, મેં તમારા પતિદેવનું અપહરણ કર્યું છે એટલે 5 લાખ રૂપિયા તૈયાર રાખજો. અલા ભાઈ મારા વરના કોઈ 5000 ના આલા ફોન મુક કાળો હોબડે કો જો બેન, વધારે લાગતા હોય તો 4 લાખ રાખો આપણે. એ ભાઈ તું જે હોય ખોટી જગ્યાએ બોળો પાસાડું તારો. જો 3 લાખ. અચ્છા હેડો, હું શું કહું છું, મારું નહીં ને તમારું નહીં, આપણે 1 લાખમાં ડન કરીએ. ફરી કાપી નાખો. ફરી ડાળ. કોણ સો લોહી પી ગયો ક્યારનો. જુઓ બેન, ફોન ના મૂકતા. મેં જિંદગીમાં પહેલી વાર કિડનેપિંગ એટલે અપહરણ કર્યું છે. આ ધંધામાં કેવું છે, હું કોઈ કિડનેપિંગનું કે અપહરણનું શીખવા નહીં ગયો, ચોય મેં કોર્સ નહીં કર્યો. બેન જો હું આત્મનિર્ભર માણસ છું, જાતે મારા પગ ઉપર ઊભો થવાનો પ્રયત્ન કરું છું. એક કામ કરો, મને ખાલી જન 50,000 રૂપિયા આલો. હા, ખાલી બોહણી કરાવો તમે, આ ધંધાની મને બોહણી કરાવો. અલ્યા ભાઈ તું તો કોકને રોવડાઈ દો એમ મનો છું, પણ ભાઈ આ 50,000 નો માણસ નથી, આના માટે 5 રૂપિયા એના ખર્ચા તું ખોટો સિક્કો ઉપાડ્યો છે. સારું એક કામ કર, મોડા ફોન કરજે. 50,000 તો નહીં મળે પણ ઘરમાં જે પડ્યા હશે એ હાલે. હોજે ફોન કરજે. હા, હવે જીગો કહેતો તો ખરો, હા, કે એનું બૈરું કંજૂસ છે. આ તો ખરેખર કંજૂસ છે. આ કાકાને પૂછવા મને ખબર છે. કાકા એટલે મંગુ બન ચોરસ ખબર છે તમને? ત્યાં આભાર હો કાકા. આજ કર લાગસ. એ છોડી મંગુ બેન ને બોલાય. અરે માસી અહીંયા નથી રહેતા, અહીંયા બાજુવાળા ઘરમાં રહે છે. હા તેમ છણકાવું કરે, શાંતિથી બોલ ને. આજ કરશે બોલ જલ્દી ઘર ખોલો. એટલે ભાઈ દરવાજો ખુલ્લો છે તો આવી જાઓ. ઘંટડી વગાડીને મારા દિમાગની ઘંટડી ના કરશો. દિવસ ઘંટડી થાકી. લાગે સાથમાં. તમે મંગુબેન છો? હા મંગુબેન પેલા બેસો શાંતિથી. હા બેસો. કોણ છો તમે? શાંતિથી બોલો. બોલ જોશના નામ છે મારું. આ મને કોકે કીધું હતું કે તમે પેલા ટ્રબલ શૂટર છો, એટલે હું મારે એક પ્રોબ્લેમમાં ફસાઈશું એટલે આવીશું. હા તો બોલો ને, શાંતિથી બોલો. તમારે શું પ્રોબ્લેમ થઈ છે? વર મારે છે, હાહુનો ત્રાસ છે, તમને કાઢી મૂક્યા છે, આપણે હમણાં જ બધું સોલ્વ કરી નાખ્યું. શું થયું છે? અરે ના બોલ, એવું કોઈ નહીં. મારે ધણીને કોઈ ઉપાડી ગયું છે. ધણીને ઉપાડી ગયું કોઈ? એમ કે છે કિડનેપ કર્યું છે અને મને ફોન આવ્યો છે કે 5 લાખ રૂપિયા આલો, 4 લાખ રૂપિયા આલો, આવું બધું કહે છે મને. કેવો રિતિક રોશન છે તો 5 લાખ રૂપિયા માંગે તમારા વરના? કશો વાંધો નહીં. બીજું કશું કીધું? ના બીજું તો કોઈ નહીં કીધું, પણ મને છે ને બધા એવું કીધું કે તમે આ પ્રોબ્લેમમાંથી મને ઉગાડશો એટલે હું તમારા જોડે આવી છું. હા ઉગાડી દઈશ ને, ચમ નહીં ઉગાડું? તમે મારા ત્યાં આવ્યા છો તો બધું સોલ્વ જ કરી દે. ચિંતા ના કરશો, તમારા હસબન્ડ છે ને હેમ ખેમ આવી જશે. ક્યારના કિડનેપ થયા છે? આજે જ થયા તો 2-3 દિવસ આરામ કરો ને ઘરમાં. હવે અરે ના આરામ થતો હશે, કચરા પોતા જાતે કરવા પડે, વાળા ગાવા પડશે. મનથી થતું નહીં હો. હું સમજી શકું છું તમારું દર્દ, કેમ કે આ જાતે વાહન કચરા પોતાને બધું કરવું પડે ને એ મને ખબર છે, કેમ કે મારે જાતે જ કરવું પડે છે. એટલે મેં તમારા ભાઈને બોલાવી લીધો, એ કરે. પણ તમારી વર આવી જશે. હવે ફોન આવે ને એટલે એની જોડે વાત કરી લેજો. પૈસા વૈસાની કઈ વાત થઈ છે? આવો રકજક ચાલે છે, હવે જોઈએ છે થોડા ઓછા કરે તો કોક કરીએ. વાંધો નહીં, એ જ્યાં બોલાવે ને ત્યાં જતા રહેજો તમે પૈસા લઈ. હા બાકીનું બધું પછી હું જોઈ લઉં.
પણ માર ધણી આવી જશે. તમે તમારા ધણીની ચિંતા ના કરો. એ તો જો હશે ને તો લહેર જ કરતા હશે, કેમ કે મુસીબતમાંથી માંડ છૂટ્યા છે ને બિચારા. એ બહુ તમારો જ આશરો છો હવે. ચિંતા ના કરો, તમારું બર તમારા ઘેર આવી જશે હો સુધીમાં. હા મને નંબર તો આલો તમારો. હા હા, તમે મારો નંબર લઈ લો એટલે મને તમે બોલાવી લેજો. મને ફોન આવશે હું તરત જ તમને બોલાવી લ્યો. હા લ્યો, આ મારો નંબર. હા બરોબર. હું જોતા. બોલો, વરની ચિંતા નહીં, આ ઘરમાં કચરા પોતાની ચિંતા છે બહેના. ઢકઝક કરશે હવે એમાંય બાર્ગેનિંગ. ભગવાન ભગવાન, કોણે કર્યું હશે કિડનેપ? ગાર્ડન તો આજ છે. આ માંગુ પૂંચ્યો અહીં જો દેખાતો જ નહીં. ફોન કરવા જાય. હેલો મંગુબુન. હા બોલો. જોશના બોલું. હા હા બોલો. આ પેલી ચીડિયા ગાર્ડન આવી જઈશું હું. તમે ચો છો? હું અહીંયા જ છું. ચો અહીંયા? અરે ગાર્ડનમાં. કઈ બાજુ? અરે અંદર. તમે અરે, કઈ છો? હું અહીંયા જ છું. અરે તમે આ બાજુથી આવો ને. અરે એ બાજુથી તો આવીશું. અરે મને તો કોઈ દેખાતા નહીં આ બાજુ. અરે પણ સામે નથી દેખાતો. ચો છો? અરે આ બાજુ જ છું. અરે યાર તમે ઓહો વઈ બેઠો છો તમે. પૈસાનું શું થયું? પોચમાંથી 4 પર આવ્યો, 3 પર આવ્યો, 1 પર આવ્યો છે. છેલ્લે 50,000 માં મોન્યો. મની ગયો. મી એને એવું કીધું ભાઈ 50,000 નથી, જે ઘરમાં પડ્યું છે એ હાલે હું તો. બાર્ગેનિંગ તો આપણે કરવાની જ, બરાબર કર્યું. અને ક્યાં આવવાનું હોય? આવવાનું કીધું હા છે. હોય ગાર્ડનમાં જવાનું છે. તો હમણાં આવતો જ હશે ને? અરે યાર તમે ફોન પર શું કામ વાત કરો? ઓય આવી જાઓ. અને મેં શ્વાસ રોકીને બેસી જાઓ હંતાઈને. ઓય આવતા જ હશે એ લોકો. પેલા બે આવે છે. હા એ હવે પેલો ખેપટો મારો ધણી છે. ચાલો જવા દો ને, હવે કિડનેપ રહેવા દો ને થોડાક દિવસ. એ પૂનીમ રહેવા તું એ ઘરના કામ કોણ કરે? પેલું મોટું બાંધેલો પેલો કિડનેપર લાગે છે. હા એ જ છે એ જ છે. ખતરનાક છે. હા હાડો શાંતિ રાખને દોસ્ત. તું ફોન કર. हेलो, हम लोग आ गए हैं इधर. हम भी आ गए हैं. मतलब અમે આવી ગયા છીએ. અરે હું આવી ગઈ છું. हाँ अकेले आई हो ना? मैं अकेली है. इधर है, इधर आ जाओ. वो बड़ा वाला लंबा वाला पेड़ है ना, उधर उभा है हम लोग. हाँ આવતી है. ત્યાં બોલાવો છો. તું મને ના પકડાઈ દેતા પાછા તમે. જાઓ હેડો. તો તમે આવશો? અરે હું આવું છું ને પછી તમે જાઓ તો ખરા. પેલી ડીલ કરાવો. જાઓ. મને બીક લાગે છે. અરે એને બીક લાગશે તમારથી. ભાઈ મતલબ પકડાવશે. આ મને ઠાડ પડાવે ના તો સારું. આવતે હે ને મારે હંતાઈ જવાનું. હા ઉભો રે ભાઈ, જલ્દી ભાગ. સ્ટોપ લા. हाँ उन्हीं किडनैपर है. किधर है मेरा धनी? पैसा किधर है? पैसा तो मिलेगा, पहले धनी किधर है मेरा? पहले पैसा चाहिए. मनी भाई पहला धनी भाई. धनी भाई नहीं होता है, धनी धनी होता धनी है. चाहिए धनी. हाँ। भाई तू है. अब मैं भाई नहीं हूँ, मैं भाई हूँ भाई. पैसा ला. पैसा निकालो तभी पहला आएगा. धनी दिखाओ. धनी तो दिखा. बोल હું શું બોલ. મેં નહીં કર્યા બોલ, મેં નહીં કર્યા. હું કહું તો બધું જો કયા કરશે ને ઘેર ઘેર આમ. વાહ રમતા વાહ માની ગયો તને હો. એટલે તું તો જોરદાર એક્ટર છે. તારી બેન જોડે આપણા ભાઈબંધીની તે જે એક્ટિંગ કરી છે માની ગયો. અને પાછું પેલું બાનું કેવું બનાવ્યું છે, અને ઊંઘમાં ચાલવાની આદત છે.
તારી બેન ગભરાઈ ગઈ અને પાછી કે આને જરા બાંધીને રાખજે. અલ્યા વાહ, રમતા તું આ તારી બેનના ઘેર રહે છે, પણ નીચેથી ઉપર આવતા મેં જોયું આખો બંગલો તો ટકાટક છે હો. હા, પણ આવો ઘર આવો બંગલો એક દિવસ હું પણ બનાવીશ, એ પણ મારી બૈરીના પર છે દેતનાલી. એ રમતા, મારી બૈરીનો નંબર તો મેં તને આપ્યો જ છે, તો હવે તું જલ્દી ફોન કર, જલ્દી કામે લાગ. હા, અને સાંભળ, તારા બેનને ખ્યાલ ના આવે અને ફોન ઉપર વાત એ રીતે કરજે કે આપણે પકડાઈ ના જઈએ પાછા. હા, તારા બૈરાને ખબર ના પડવી જોઈએ ટૂંકમાં કે તું હાથે કરીને કિડનેપ થયો છે. લાગવું જોઈએ કે કિડનેપ કર્યો છે કોકે. હા, હવે તું કામે લાગ, મને થોડો આરામ કરવા દે યાર, મસ્ત કરવા છે. ઘરે કામ કરી કરીને ટેભા તે થઈ જાય છે. તું કર, આરામ કર. લે વાહ. એ પેલો કઈ જવાનો ભાઈ? એટલે ઓ તો જો હે તો ઓ શેપોટી હું જાઉં છું. આવ્યો આવ્યો. આઈને તો ઉપાડી લાય આ બાજુ. તો દવા ખાતે ગયા છે. આને કિડનેપિંગ ના કહેવાય, અને જાતે આ ખુશી ખુશી ગયા કહેવાય. આ બોન મને થોડી ખબર હતી કે આ આવું કરશે. બગાડવા વાળો મારો ભાઈ નહીં, બગાડવા વાળો કરી જો. ઓણે ઓણે એક બીજો મેલો. રહેવા દે. જેમ તમે જ આલજો. અરે ઓ બેન સાચું કહું, મેં આના ત્રાસથી જ છે ને આ તમારા ભાઈને સાથ આપ્યો હતો. આખો દિવસ ઘરમાં એટલા બધા કામ કરીને થકવી મૂકે છે, કામવાળો પણ કંટાળી જાય એટલા બધા મને કામ કરાવે છે. એટલે તમારા ભાઈને મેં કહું કે આપણે બે પાર્ટનર બની જઈએ, તું મારું કિડનેપ કર. તો આઈડિયા લાવે છે ત્યાંથી. આ પેલા એનારા કાકા ની આપણે હસમુખ કાકા ટકલા, એ ટકલાની તો હું ટકલું ફોડું છું. એમણે મને બે રસ્તા બતાવેલા, એક સીધો રસ્તો ને એક આડો રસ્તો. એટલે મેં કીધું કે આડા રસ્તામાં જલ્દી રૂપિયાવાળું થવાય, એમાં આ ચરકટ મળી જાય, તો મને પાર્ટનરશિપ કરી લીધી. પણ મંગુ બેન, અમારો તો વાંક છે, પણ તમે બધાને સુધારો તો મારી બૈરીને થોડું કહો. ઓ ભાઈ તું હવે આ અમને છે ને થોડુંક ઓછું કામ કરાય ને તો ઉકલી જશે આ ભાઈ. હારું બેન, હવે ક્યારે તેની વાત આવવાની તો લઈ જો હેડો. હા, પણ મારતી નહીં ઘેર જાય, ઊભી રે. પણ તું હવે સીધો રહેજે, બરાબર છે? આવા ધંધા ચાલુ કરવાના છે તારે? હા, હું લોકોને સમાજ સેવા કરતી ફરું છું, અને મારો જ ભાઈ શું મંગુની મંગુગીરી બતાવ. મારે તો ઘરમાં જ આવા ભૂવા પડ્યા છે. આ હતી મંગુની મંગુગીરી. હેડ હવે તું ઘેર, તને સીધો પાડ. તો હારું આપણે ઉંમર થવા મોડી કોઈ છોકરી બોકરી ચોય જોવા નહીં મળતી. અરે તું નહીં મોને, ચેટલી આપણે 2-3 જણોએ ફિલ્ડિંગો ભરી છે. હે, સાચી વાત છે. અરે કોલેજનું કોઈ ગાર્ડન બાકી નથી, સિનેમા આગળ ઊભા રહ્યા, 4 રસ્તે ઊભા રહ્યા, બ્યુટી પાર્લરની હોમે ઊભા રહ્યા, લિપસ્ટિકવાળાની દુકાન આગળ ઊભા રહ્યા, ચો નથી ઊભા રહ્યા. પણ મારા દિયોર જોવાનું તો છોડો, પણ થૂકીને નહીં જતી કે આ 2 જણ ઊભા છે કે જોવું એમ. તો અડધી રાત સુધી મોબાઈલ લઈને બેસી રહ્યો છું. ઇન્સ્ટા, ફેસબુક, ખબર નહીં ચોંચ બધે મેં રિક્વેસ્ટો મોકલી, પણ કોઈ રિક્વેસ્ટ એક્સેપ્ટ જ નહીં કરતું. એક મેસેજ નહીં આવતો, ટીંગ દઈને મેસેજ પડે તોય સમજ્યા. તારા જેવું સેમ મારે છે બોલ. આખી રાત મોબાઈલનો ફોન આગળ રાખીને સૂઈ જાઉં છું, રમ એમ થાય ને ઊભી થઈને જોઉં. અરે રિક્વેસ્ટો જેટલી છોકરીઓને મોકલી, કોઈ એક્સેપ્ટ જ નથી કરતું. ખબર નહીં આપણા કરમ કુંડલીમાં હું છે ને હું નહીં. આ મને લાગે કાગડા ચરકી ગયા લાગે. એવું જોવું, સાચી વાત છે. આ પાછળની હે અગોટીથી તો જોતો એવું લાગે છે કે રવિ છે. ના ના, એવું લાગે છે નહીં, રવિ જ છે. અરે રવિ છે, એનો આપણને કોઈ વાંધો નથી. મુખ્ય પોઈન્ટ એ છે કે એની બાજુમાં જે ચકલી બેઠી છે એ ચમની બેઠી છે. એ તો શંકરની નજરે એટલે તો જોઉં છું. હા, મારા દિયોર કાગડો દરીથરું લઈ આવ્યો ચોકથી, જોઈ આવીએ હેડ તો ખરો. ઓ ભાઈબંધ, મજામાં? કેવું છે? શું છે, દેખાતો નથી એક વાર દાડેથી? આ બધું શું? અચ્છા, મારે 1-2 મિનિટ તારું કોમ છે, આવીશ સેપરેટ થોડો. તું કોલેજે પહોંચ, હું આવું. જલ્દી આવજો, મોડું થાય છે. આવું છું. લવ યુ 3 લવ યુ 4.
લવ યુ 6. 1000 સુધી ગણશે એમ લાગે. મજામાં ભાઈબંધ? જોરદાર મજામાં. અચ્છા, એક થોડો પ્રશ્ન હતો એટલે મારે તને પૂછવો હતો કે આ છોકરી પટાઈ ચમની? કહેવાતું છે બુડા. મારા ભાઈ બંને યાર કહેવાતું હોય છે એટલે કે અમે કઈ તારી ડાર્લિંગ થોડી અમે પટાવવાના છે, અમે તો બીજું કોઈક પટાઈશું, પણ ચમની પટાઈ એ અમારે જોવાનું છે. એ તો બહુ મોટું રહસ્ય છે, સિક્રેટ. હા, એ સિક્રેટ છે ને, એ તમે પૂછીએ છે કે સિક્રેટ છે શું? સિગરેટ પીવડાવે સિક્રેટ કે સિક્રેટ ના કહેવાય ભાઈ, સોરી. એટલે યાર તું તો ખરું શું જોડા, અમે તો તારા આખા કિસ્મતમાંથી કુંડલીમાંથી બધું કાઢી લઈ જવાના હોય, તિજોરીમાંથી થોડો ખજવાનો કાઢવાના એમ વાત. એટલે ચમની પટાઈ ખાલી એટલું પૂછું છું, સિક્રેટ સિક્રેટ કરી લોબુ ખેંચું છું, ચિગમની જેમ પતાય ને જલ્દી. આવું બધું ઊંધું ઊંધું બોલો ને, જ નહીં ગમતું મને, એટલે જ નહીં કહેતો. એટલે હવે નહીં બોલીએ, તું કે હા બસ તું કે. સાચું? હા. ટીવી જોવો છો? ટીવી કોઈક દાડો જોઈએ, બાકી મોબાઈલ સૌથી વધારે જોઈએ. મોબાઈલ ના જોવાય બુડા, ટીવી જોવું પડે ઓની માટે. એટલે ટીવીમાં એવી જાહેરાત આવતી છે કે વર જોઈએ છે, કન્યા જોઈએ છે, એવી એવી તો ફોર્મ ભરી દઈએ અમે તો. ના યાર, એવી જાહેરાત તો નહીં જોવાની, એવી આવતી હોય પણ એ બધી ના હોય જાહેરાતો, એવી ના હોય જાહેરાત. પણ ને જાહેરાત ને શું લેવા દેવા છે યાર? તું કે ને ખાલી. એમાં એક જાહેરાત આવે છે. હા. એની અચ્છા, આ તો પેલો દમ સડે ને અસ્થમાનો પંપ આવે એની વાત કરે. એનથી શું થાય? લે હેડ દોસ્ત. એટલે પણ ઓ ભાઈ ખોડ પાડીને કહેતો ખરું, તું તો વારે ઘડીએ આમ ટેડું કરીને જતો રહું છું, કે ભાઈ બન શું કોણ છું? અલ્યા ભાઈ, એવો સ્પ્રે આવે છે, ટીવી જાહેરાત આવે છે કે સ્પ્રે મારીને તમે નીકળો ને એટલે છોકરીઓના દાડે દાડો ને ટોરે ટોરા તમારા પાછળ પડે. સમજી ગયું. હવે જો ભાઈ અમારા છોકરીનો દાડે દાડે નથી જોઈતો, એક મારા માટે અને કોના માટે, બસ બે જ જોઈએ છે. હાલ પેલું સ્પ્રે જો એ તો બતી જો, એ મળતો છે, હવે તો લેવો પડે, વેચાતો. હા તો નોમ કે તમારી વખત નહીં, રહેવા દો, મોંઘું આવે. અલ્યા લઈ લઈશું, તું કોઈ ટેન્શન લઉં છું. ઉસીના પાસીના કરીને અમે સ્પ્રે લાવીશું, તું અમને સ્પ્રે લાય. ચીવ નોમ હું છે તું બોલ ભાઈ. હા. A to Z. અચ્છા, A to Z. હા. એટલે વચ્ચે ABCD બધો એ ટુ ઝેડ સુધીનો બધો લેવાનો એવું ને? કે ખૂબ મારવાની. જે એવું ના હોય, A to Z એ નોમ છે સ્પ્રે નું. અચ્છા, એ ટુ ઝેડ નોમ છે. હા, એ તો અમે લઈ લઈએ આવતા. ચો મળે. મળશે ચો. એ જાહેરાતમાં તમને બધું ડિટેલ આલ દેશે. જાહેરાત જોવી પડે ભાઈ, મહેનત કરવી પડે થોડી મારી જેમ. કશો હા તો આપણે હવે જાહેરાત જોઈ લઈશું. હવે તારી પેલી ડાર્લિંગ રાહ જોતી છે. લેહડા આપણે નીકળીએ, ડાર્લિંગ ના મળીએ. માય ડાર્લિંગ ઇઝ વેટિંગ ઓન કોલેજ. ડાર્લિંગ ડાર્લિંગ કરી બહુ ફૂટેજ ખાઈ ગયો. આપણે હવે મિશન A to Z. હા, રાતે 12 વાગ્યા સુધી બેસવાનો છું, પણ આ હેડ નહીં છોડું. બસ નંબર નોંધી લેજે. હા. કેટલા પૈસા પડ્યા? આમ તો 150 જેવા પડ્યા આપણી તો. અરે ગજવાની વાત નહીં કરતો, ખાતામાં કેટલા પડ્યા? ખાતાના જ કયા, ગજવામાં તો કશું નહીં. ચાલો તો પૈસાની સુવિધા કરો, પછી ટીવી આગળ બેસીએ રાતે. હે A to Z. A to Z. હા હેડ હે. હવે હેડતી ફરતી બેંક છે, હવે જ લૂંટી લેવાય. હેડ. મજામાં વિજયભાઈ? અલે ઓહો, જીતું જમાવટ શું થયું ભાઈ? ચમ લંગડાવ છું? ચેચીસ બેન્ડ વરી થઈ છે. શું થયું? કોઈ માર્યો બાર્યો છે? ના ના, માર્યો ને, પડી ગયો ને, એમાં મણકો થોડો ખહી ગયો છે. તો તારો લખણ કોઈ સારો નથી. તમારા બે હવે છે ને ગામમાં રાડા જ છે ભાઈ. ના ભાઈ, અમે બહુ વ્યવસ્થિત માણસો છીએ. આ જોતી નો સાંભળ્યું કોઈ દાડો. ચમ આમ છોડી મેલી છે હેડ. એટલે અમે એકચ્યુઅલી દવા કરાવી છે, થોડા પૈસા જોઈએ છે, એનું સ્પ્રે બે ને મું બોલું શું કહેવાય લગાવવાનું ના તે લાવવું છે ને એટલે. અને પાછા પૈસા આલ દઈશું પાછા. હા હલ્દી. અમે તો મારી ગામમાં બહુ સારી આબરૂ છે, કોઈના લઈને તમે હાલ્યા નથી, પણ પહેલી વાર મારી જોડે માગો છો. કેટલા જોવો છે? હા લ્યો, હાલો ને 1000 રૂપિયા. હા, QR કોડ. ઉભો રહ્યો, આમાં 1.5 કરોડ છે, આ ખાતામાં 1.5 કરોડની જરૂર નહીં, આખું કરોડરજ્જુ નહીં બદલવાનું, મણકું થારે રિપેર કરવાનું. એવું છે ને? 2000 થઈ જશે. હા થઈ જશે. એમ તો ઈમાનદારી છે અમારી. વાહ વાહ. જીતેન્દ્ર જમાવટ. હા જીતેન્દ્ર જમાવટ. ધન્યવાદ ધન્યવાદ. ભગવાન તમારા કરોડરજ્જુ સલામત રાખે. હા હું આલદી આવે એટલે હેડો.
ખરેખર આ છે ને ભાઈ પણ અલ્યા ખબર ચારા અલ્યા શું આલે ચમ આલે ચારા આલે ઓ કહેતો તો જા ઓય રાજ્યા મારું કશું કુરિયર બુરિયર આવ્યું છે અચ્છા નહીં વાંધો નહીં પણ આવશે અને હોભર કદાચ હું આગળ પાછળ હોય તો કહેજે પાછો જતો ના રહેતો અને હોભર એવું કોઈ કહેતો નહીં કે મય સ્પ્રે છે અચ્છા તને નથી ખબર હા વાંધો નહીં પણ ધ્યાન રાખજે આવી ગયું તારું સ્પ્રે નહીં આવ્યું એ તો લોચા છે મારે નથી આવ્યું પણ જોતો ખરું લોકેશન પેલું યાપ આવે છે નહીં નહીં મારામાં તો કશું દેખાડતું જ નહીં આવ્યું તારું ના પણ ત્યાંથી નીકળી ગયું એવું બતાવે છે નીકળ્યું તો મારે ગયું બતાવે છે દિવસ જાણે આવશે પણ ખબર હા આવે એટલે પાછું મને કહેજે હા કહેવાનું નહીં કેમ હું આપણે પછી એક હાથે બે અત્તર સોટી નીકળી જવું સ્પ્રે મારીને તો પછી નેકરતામાં જ આપણી પછવાડા છોકરીઓ દોડી પડશે એટલે હું પૂર્વ દિશામાં જાઉં તું પશ્ચિમમાં જજે અને જ્યાં પછી તોથી ખોલીને સરળ કરી દેવાનું એટલે તોથી બધી ભેગી થઈ જાય આપણે આપણા વિસ્તારની તો એક લેવી જ નથી ના એ બધો હા ગોડા જેવા હશે તારે રવિને હા બોખી ડોહી એ જોઈએ જ નહીં પણ હું કહું છું હા આ મારા જીવ રવિ આપણને આમ કરીને ઉલ્લુ તો નહીં પટાવતો હોય ને હા એ વાત સાચી હો વિચારવા જેવી પણ એ તો હવે પેલું સ્પ્રે રસ્તામાં જ આવી જશે સોંટીશું એટલે કમ્પ્લીટ ખબર પડી જશે એ વાત જોઈતો તો ખરેખર કહું હા હેલો તમને ખબર છે? અરે મને તો બધું એડ્રેસ જ ખબર હોય આવો બતાવું ભાઈ દવી તમે ક્યાં રહો છો સર્વોદય સોસાયટી. વેરી ગુડ ક્યાં વાત હે હા પાછળ જ સોસાયટી છે ને અરે વાહ 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 અચ્છા તમારે કોઈ બેન ખરા ના હું એક જ છું, અચ્છા પણ તમને જોઈને ખૂબ આનંદ થયો અમને અચ્છા લગ્ન કરેલું છે કુંવારા કુંવારી છું. વાહ વાહ વેરી ગુડ કહેવું પડે બાકી આમ જોવા જાઉં ને તો અમે તો તમે એટલા સુંદર છો બ્યુટીફુલ છો કે વાત ના પૂછશો વેરી ગુડ રહેવા દો, હું એડ્રેસ અરે ના ના હું બતાવું ને તમને એડ્રેસ હું બતાવું છું અચ્છા. એટલે એડ્રેસ હું બતાવવા તો અહીં બેઠો જ તો ના મારી તો ફરજમાં આવે એડ્રેસ અમારે બતાવવાનું તમારે છે ને અહીંથી ઓમ જશો ને ઓમ એ બાજુથી એ નહીં આ બાજુ અહીં જવાનું એ તો જવાનું એડ્રેસ ચોનું છે એ ખબર છે હા તો તમે બતાવો સહયોગ સોસાયટી લખ્યું છે એટલે આમ થઈને આમ જવાનું ત્યાંથી જેવા આમ લેફ્ટ મારશો ને અને એક 4 ડગલા આગળ ચાલશો 1 2 3 4 ડગલામાં તમે ત્યાં પહોંચી જશો નાઇસ ટુ સી યુ થેન્ક યુ કદાચ ના મળે તો મને કહેજો હું બતાવે અચ્છા બાય ધ વે તમને સ્પ્રે બેનો શોખ ખરો એટલે તમે મસ્ત સ્પ્રે મારી છે એટલે બોલ્યો સ્પ્રેની વાત ખોટી કાઢી હમણાં પૂછી લીધું એમ કરીને એ વાત સાચી પણ જોરદાર હતી એવા ભાઈ ખરેખર જો આમ બધી જાય તો મારો બેડો પાર જઈ તો મને જોવા દે તમે કોણ? અરે ઓળખાણ ના પડી ના અરે રે રે આ 2-3 દિવસ પહેલા તમે નહીં મને એડ્રેસ પૂછ્યું હતું ગાર્ડનમાં યાદ છે સહયોગ જવા માટે યાદ આવ્યું ને હા મેં પછી તમારી બહુ શોધખોળ કરી મેં કીધું આજ તો મળવા જવું જ પડશે અને મળવા આવીએ તો કંઈક સંભાળવું તો હોવું જોઈએ ને તમારી માટે હું મસ્ત મજાનું સ્પ્રે લઈને આવ્યો છું જો તો ખરા આહા મસ્ત છે હું તમને ઓળખતી નહીં, તમારી જોડેથી આવી રીતે હું કશું લઈ ના શકું. અરે રે 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 જોયું ને મને કરી દીધું ને પારકો અરે આપણે આટલી બધી વાતો થઈ તમને મેં એડ્રેસ બતાવ્યું તમારા વખાણ કર્યા અને અંતે તમે એમ કહો છો કે મને ઓળખતા નથી વોટ્સ ધીસ આપણી પ્રથમ મુલાકાત બાદ પ્રથમ પરિચયની પ્રથમ ગિફ્ટ આપને સ્વીકારવી જ પડશે કે તમે બહુ આગ્રહ કરો છો એટલે લઈ લઉં છું, બાકી હું કોઈ અજાણ્યા વ્યક્તિ જોડેથી કશું લેતી નથી.
ફરી પાછો મને અજાણ્યો કીધું તમે. આટલી તો ઓળખાણ થઈ ગઈ. ઠેક તમારા ઘર સુધી આવી ગયો, બેઠો તમારી જોડે એકદમ સભ્યતાથી વાત પણ કરું છું. તો ઇટ્સ ઓકે ને? હે હવે તો મિત્ર થઈ ગયા. ઓ ભાઈ કોણ છો તમે? અરે નમસ્તે આંટી, કેમ છો? પ્રણામ, જય શ્રી કૃષ્ણ. હું એનો ફ્રેન્ડ છું, જીતુ જમાવટ. મંગુ તો અમને ઓળખે છે? ના મમ્મી, એટલે પેલું એક વખત ખાલી એડ્રેસ પૂછ્યું હતું મેં એમને. અરે એટલે એક વખત તો કે બે વખત જ મુલાકાત થઈ, એકબીજાની ઓળખાણ થઈ ગયેલી છે અમારે, નહીં? જો ભાઈ અમે અહીં નવા રહેવા આવ્યા ને એનો મતલબ એ નથી કે ગમે ત્યાં આવીને અમારા ઘરમાં ઘૂસી જાય. ચાલ ભાઈ નીકળ ઘરમાંથી. એક મિનિટ હે, હું શું કહું છું તમને કે આ સ્પ્રે તમે જે થોડુંક છંટાયું તો તમને આમ કંઈક શું ફિલિંગ આવે છે? વાસ આવે છે આમાંથી. એને વાસ ના કહેવાય, એને સ્મેલ કહેવાય. મને ખબર છે સ્મેલ ને વાસ શું કહેવાય, પણ આમાંથી વાસ જ આવે છે. એટલે વાસ ને સ્મેલ ને બધું સાઈડ પર મૂકો. આમ તમને કોઈ આમ સારી ફિલિંગ કે એવું કંઈક? મને કોઈ ફિલિંગ નહીં આવતી ભાઈ, તું નીકળ ને અહીંથી. ટાઈમ પાસ કર્યા વગર. ખબરથી ચાલ્યા આવે છે. સ્પ્રે આપવા આવ્યો. કેમ છો માસી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. એકલા જ છો? એટલે કે બીજું કોઈ દેખાતું નહીં? પેલો મહેમાન કોઈ? કોણ મહેમાન? અરે મહેમાન હવારે આવ્યા એ પેલો મસ્ત જોરદાર નીલમકટ જેવા વાર છે, એકદમ સ્માર્ટ છે. અરે જો તો નજર લાગે હો, આમ જો તો હો કાચ જેવા દેખાય, પાણી પીવા ઘરે દેખાય હો. મારી દીકરી મંગુની વાત કરો છો? અચ્છા, તમારી દીકરી છે? અચ્છા હા, એ હા તો બોલાવો ને. બોલો મંગુ. ઓ મંગુ બેટા. જો આ કોઈ આવ્યું છે, તને ઓળખે છે? તમે કોણ? ઓળખ ના પડી? ના. અરે હું સવાર તમે મળ્યા હતો, પેલું કાર્ડ લઈને આવ્યો હતો અને કંઈક સરનામું હોતો હતો અને જે પાછું આમ બે જણ હતા, એમાં મારો ભાઈબંધ હતો, એ તરત દકવામાં માણસ છે, એને જે બતાવ્યું એ ખોટું જ હતું, પણ મેં જે સાચું સરનામું બતાવ્યું હતું એ હું. હવે ઓળખાણ પડી કે નહીં? શું કામ હતું? કામ લ્યો, સ્પેશિયલ ગિફ્ટ ફોર યુ. ખોટી જગ્યાએ વાગી ગયું. તમારી માટે. પણ તો તમને ઓળખતી નથી. અરે ઓળખવાની કઈ વાત છે? ઓળખી તો ગયા, ઓળખાણ તો થઈ ગયું. આપણે ત્યાં આગળ ગાર્ડનમાં હતા, ત્યાં આગળ જોવા કરવા તમે સરનામું બતાવ્યું એ. પણ હવે દોસ્તી, અને દોસ્તી માટે તો લેવું જ પડે. અરે તમારી માની સોગન જો તમે વચ્ચે બોલ્યા તો બિલકુલ મારા સોગન જો તમે ના કહ્યું તો તમારે લેવું જ પડે. તમે પ્લીઝ લેવું જ પડે. હવે દોસ્તી છે, દોસ્તી છે. હા બરાબર. અચ્છા, હું શું કહું છું, આમ કેવું લાગ્યું? કેવું લાગ્યું? એટલે આમ સુગંધી વાસ આવે છે, ઠીક લાગ્યું. પણ બીજું કંઈ આમ ફરક ના લાગ્યો તમને કે આમ ગુલાબી ઠંડી થઈ હોય, આમ આખું શું કે મોસમ બદલાઈ ગયું હોય કે બધી ખબર પડી ગઈ ભાઈ મને. નીકળ, મેં લઈ લીધું ના. હા એટલે હું તમને નીકળ અહીંથી. નીકળો ઘરની બહાર. કઈથી સ્પ્રે આપવા બધા ચોટી જાય છે? ખબર કોઈ જગ્યાએ શું સેલ ભરાયો છે પરફ્યુમ નો? ખબર નહીં ને, આપણા ઘરે જઈને આપી જાય. બોલ. તારે પેલું સ્પ્રે આવ્યું? હા, એ જીવન મારતું ચારનું આવ્યું તારે. આ એ જોયું તો સોટીને અડધું ગામ ફરી આવ્યો. એટલે તે એકલાય સોટ્યું, મેં સોટ્યું, અને આ કૂતરું દોડે ને આખા ગામમાં હું દોડ્યો બધે. પણ પોણી નમ ભૂ એ કોઈ કૂતરું તો છોડ, કોઈ ડોહીએ જોવા ના ઊભી રહી. મારી તો અનુભવ એવો જ થયો છે. પણ હા ભાઈ, મેં છે ને બોલાયો છે પેલા રવિ, કારણ કે આપણને એવું તો નહીં કે રવિ કંઈક ઉયાલતો હોય. બને શું છે રવિ? મજામાં? બસ બસ. હું શું કહેતો હતો, આ ત્યાં મને પેલું સ્પ્રે અમને લાવવાનું કીધું હતું ને, અમે તો 1000 રૂપિયા નાખીને લાયા. અમે સોટ્યું ખરું, પણ કોઈ છોકરી તો છોડ, કૂતરું જોવા ના આવ્યું અમને તો. એટલે તું અમને ઉલ્લુ જ નહીં બનાવતો ને? એવું નહીં ભાઈ, ખાલી છોટવાથી મેં ના પડે. એ તો કોક આમ ઢીલી પોચી નજરવાળી દેખાય ને તો ગિફ્ટ કરવું પડે. તો ચાલી હતી એમને તો પટાઈએ છે બુડા, ચી વાત કરે. જો ફોન આવ્યો. હા ડાર્લિંગ, હા આવ્યો. ચલો બાય. ડાર્લિંગ ડાર્લિંગ કરીને આપણો જીવ તો નથી બહાર તો. આ હરક તું પાછો આલીને જો.
પહેલાં આપણે પોતે સોટવાની વાત હતી, હવે લોકોને સંટાવાની વાત આવી. હવે હારવા કોકની પર સોંટીએ અને ગામમાં ગોળા ના દેખાઈએ માર ના પડે કોકને સોટા મારે પડે અને પૈસા ચોથી લાવું. આ એક મણકો ભાજ્યો એમ કરીને 2000 પેલા વિજયલાલ પાસેથી લાયા હતા. હવે તારો મણકા ભાગ તો બીજા 2 આવે. હારે કંઈક કરવું તો પડીએ. અને હું શું કહું છું હા કે કંઈક હવે ગોઠવણ તો કરીએ ને ભાઈ. હા કંઈક કરીએ. હેડ તું તારી રીતે કરું, મારી રીતે કરું. હેડ હા આપણે રવિએ કહ્યું હતું ને એ પ્રમાણે જે પેલું સોંટવાનું કહ્યું હતું એ સોંટ્યું ખરું, જવાનું કહ્યું હતું જોઈ ખરો, અને એને પછી નહોતું કહ્યું કે ગિફ્ટ હો આલો. તો હું તો એક જગ્યા જોઈ કાચી પોચીને જોઈને ગિફ્ટે આવી આવ્યો, પણ કશો રિસ્પોન્સ મળ્યો નહીં. ઉપરથી છે ને ધક્કા મારીને કાઢ્યો. સારું બરાબર છે. ગિફ્ટ તો હાલવી જ જોઈએ ને, હાલીને તે તો પડશે ધીરે ધીરે. તું જોતો જ હોય. એટલે મારે તો એમને એમ પડ્યું કોઈ એવું દેખાય ગિફ્ટ હાલવા જેવું, આપણું મન મોહી જાય તો એને ગિફ્ટ હાલું, નહીં તો 1000 રૂપિયા પોણીમ ના થાય. એ વાત એટલે તે આલી નહીં તું. ના લે કોને હાલવાની મારે. સાચું કહું ના હાલતો. પણ તને એમ નહીં લાગતું કે આ રવિયો આપણને ગોર ગોર ફેરવતો હોય એમ? જેવો ત્યાંથી મને ધક્કો બાંધી કાઢ્યો ને એવો ફોન કરી દીધો તું આવી પડી. એ સારું કર્યું. આવતો જઈશે. મજામાં? અરે એકદમ મજામાં, બોલો. મને એક વાતનો જવાબ આલે. હા ચલ તે પહેલા એમ કીધું કે સ્પ્રે સોટવાનું છે. હા અમે બંને સોટ્યું ખરું. અમારે તો કોઈ એવો પ્રભાવ કોઈ પડ્યો નહીં. બરાબર. પછી તે કીધું કે ભાઈ સ્પ્રે ગિફ્ટ કરો, હા. તો અમે ગિફ્ટે કરી. અમે એટલે તું ચાને આવી જાય. મારી વાત નહીં, આપણા વતી વાત કરું છું. તો અમે ગિફ્ટ આ લઈ આવ્યા ખરા, હા પટ્યો ને પણ અમારું તો કશું કોઈ મેર જ નથી પડતો ભાઈ. એટલે તું જો ઉલ્લુ બનાવતો હોય તો પહેલેથી કહી દે તો મારા પૈસા ના બગડે. એટલે ભાઈ આમાં ઉલ્લુ બનાવવાની કોઈ વાત જ નહીં. સ્પ્રે છોટવાનું ખરું ને ગિફ્ટે આલવાનું, અને મેં એવું કર્યું હતું ખરું, પણ આજકાલની છોકરીઓ ખાલી સ્પ્રેમાં ના મોને. તો શું કરવાનું? શું એને છે ને સારા મેની મોંઘા મેની ઇમ્પોર્ટેડ લિપસ્ટિક આલવાની. 1000 અચ્છા એ કંપની કઈ છે? એ જ કંપની એ ટુ ઝેડની મેં આલી હતી ને ખુદે લિપસ્ટિક. એ ફોન આવ્યો. હા ડાર્લિંગ. હા આવ્યો. આ થોડા નવરા લોકો જો બેઠો તો આવ્યો. લે મારા ડાર્લિંગનો ફોન આવ્યો. પૈસા આ પાછું બીજું હરકતું આલીને જો. હવે પાછી લાલી લિપસ્ટિક આવી, કાલે બોરીઓ બક્કલ આવશે. આ એમને એમ આપણને રોડ ઉપર ના લાવી દે થારું. એટલે પણ આ A to Z લિપસ્ટિક લાવવાની છે, એના પૈસા ચોથી લાવીશું. હું એ જ વિચારું છું કે હવે કોનો મકોડો કરીએ. મારો તો તૂટેલો જ છે ઓલરેડી. અને મારું હું કહું છું કે તું બીજો માનતું નહીં કોઈ. કંઈક કરવું તો પડશે ભાઈ. એક કામ કરીએ, તું તારી રીતે સાહેબ. હું શું કહું છું, સ્ટીલનું છે, સ્ટીલનું છે. 25 રૂપિયા નહીં આવે, પણ આ તારી ઘડિયાળ જોરદાર કાઢીએ. બાકી છે મળશે આ વખત લિપસ્ટિક પૂરતું તો કહીશ બધી દો. હું લિપસ્ટિક મંગાવી લે. 2 મંગાવશે. 2 સોરી આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. પરમિશન વગર આવ્યો એટલે, પણ પરમિશનની જરૂર નહીં ને. એકવાર પરિચય થઈ ગયો, હવે તો દોસ્તી થઈ ગઈ જ્યારથી પેલું સ્પ્રે આવ્યું ત્યારથી. એટલે દોસ્તી પછી હવે એટલા માટે સોરી. પણ તમે એ જે મેં સ્પ્રે આપ્યું તો એ યુઝ નહીં કર્યું ને? અરે કરજો, સરસ છે. શું આજે શું હતું? આજે એવી વાત છે કે જે પ્રમાણે તમે દેખાવ છો, જે પ્રમાણે સુંદર છો, જે પ્રમાણે બ્યુટીફુલ છો, એ પ્રમાણે મને લાગ્યું કે પેલું સ્પ્રે કરતાં એક બીજી મસ્ત મજાની એક ગિફ્ટ આવી છે મારી પાસે, અને એ જોરદાર છે. તો એ આપવા માટે હું આવ્યો હતો. લિપસ્ટિક છે, આ યુઝ કરજો. જોરદાર છે, એકદમ લાલ ચટાક. તમે જે ડ્રેસ પહેર્યો છે ને એવી જ. કલર દોસ્ત છે તમને? કેમ? ચો આ કલર ને ચો આ કલર. હા એટલે તમને તો બધા જ કલર શૂટ થશે, મસ્ત જ લાગશે. તમે ટેન્શન ના લો, તમે ખાલી આ યુઝ કરજો એકવાર, બરોબર? હા. કેટલા બેશરમ છે નહીં તમે? કેમ? કાલે આવી રીતે ધક્કા મારીને કાઢ્યા હતા તોય આજે તમે આવી ગયા. સ્વભાવ જ એવો છે, મને કંઈ ખોટું લાગતું જ નથી. અને આવી બધી વાતોમાં જો ખોટું લગાડીએ ને તો રહી જવાય. એટલે હા દીદી હા યુઝ કરજો. હા ચાલો. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હા
મંગુ કોણ આવ્યો તો? પેલો જ કાલે સ્પ્રે લઈને નતો આવ્યો, હા. એક તારા માટે આવ્યું હતું ને એક મારા માટે આવ્યું હતું. આજે લિપસ્ટિક આપીને ગયો. હે લિસ્ટી પાપીને ગયો? ચિંતા ના કરીશ મમ્મી, તારા માટે હમણાં આવતી જશે લિપસ્ટિક. હા, આ મારા માટે આવી છે, લે તારી લિપસ્ટિક બી આવી ગઈ. નમસ્કાર, વંદન, પ્રણામ, સુપ્રભાત ગુજરાતમ. આહ 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 સાલું એક વાત કહું તમને, સવારથી મારા મગજમાં એક ગીત વારંવાર રણક્યા કરે છે. પાંદડું લીલું ને રંગ રાતો, પાંદડું લીલું અને રંગ રાતો. કવિ કવિતામાં એમ કે છે કે પાંદડું લીલું છે અને રંગ રાતો છે. આ મેચ નથી થતું, પણ અહીંયા આ ઘટનામાં મેચ થાય છે. પાંદડું લીલું અને રંગ રાતો. શું કોમ્બિનેશન છે આંટી. નમસ્કાર, પ્રણામ. વાહ વાહ વાહ. આ બધી સસ્તી શાયરીઓ છે ને, એ રિક્ષાઓ પાછળ ને ટેમ્પાઓ પાછળ ટ્રકો પાછળ જ હારી લાગે. હા પણ ક્યાં ટ્રકથી કમ છો? હા, એટલે કે તમે મર્સિડીઝ છો તો બાજુમાં ઓડી બેઠી છે. વાહ 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 વાહ, શું કોમ્બિનેશન છે. બધી સ્ટાર. આહા, શું આ શરમ જેવું કશું છે? આ કાલે આવી રીતે ધસડીને કાઢી મૂક્યા હતા તોય પાછા આવી ગયા, એટલે આજે કાઢી મૂકું? ગુસ્સો તમારા મોઢા ઉપર જરા પણ સારો નથી લાગતો. જ્યારે તમે ગુસ્સો કરો છો ને તો પેલું ડમ્ફર જતું હોય ને એવું લાગે છે. તમે ગુસ્સો ના કરો, તમે મર્સિડીઝ છો. યુ નો લાઈક ધીસ મર્સિડીઝ BMW. તમે તો ખરેખર બહુ બ્યુટીફુલ છો. તમે આવો ગુસ્સો કરીને તમારી આખી બ્યુટી ખોઈ નાખો છો. બાકી આંટી જુઓ, આટલા અણગમા હોવા છતાં પણ મરક 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 હસી રહ્યા છે. બોલો મમ્મી, હા ભાઈ, તમે કોણ છો? નીકળો ઘરની બહાર. અરે. અહીંયા આવીને બેસી જાવ છો. હમણાં તો આવીને ગયો તો 2 દિવસ પહેલા તમને સ્પ્રે આપ્યું, ત્યારે તો ઓળખાણ પરિચય ને બધું થઈ ગયું હતું. અને કદાચ તમને મારા આવાથી અણગમું લાગ્યો હોય તો બાય ધ વે હું એમનેમ નથી આવ્યો. હું તમારા માટે સરસ મજાની લિપસ્ટિક લાવ્યો હતો. આંટીજી, તમને બહુ સૂટ થશે. ધીસ ઇઝ ફોર યુ ઓનલી. એને એટલે આમાં મારો કોઈ એવો બીજો કોઈ મિનિંગ નથી. હું જસ્ટ તમારી સાથે 2 ઘડી વાત કરવા માટે આવ્યો હતો. અને જો કદાચ એ પણ તમને ન ગમતું હોય તો હું તમારા અણગમા પહેલા વિદાય લઈ લઉં છું. ધન્યવાદ. આપને મળીને ખૂબ આનંદ થયો. થેન્ક યુ. લિપસ્ટિક લગાવજો આંટી, બહુ સારી લાગશે તમને. ચા ને ભાઈ. BMW નમસ્કાર. ડમ્ફર જેવી મારી હાલત કરી આપણે. મમ્મી તું શું મલકાતી હતી? અલા, મેં લિસ્ટી પપ્પા આવે એટલે હું તો મલકાતી હતી. અચ્છા, હલો, હું શું કહું છું, ખાલી 1000 રૂપિયા નાખો ને મારા. અરે આ તો મારે કુરિયર આવવાનું છે એટલે માગું છું. બાકી તમે માગ્યા કોઈ દાડ? હા હા, ઓકે. હા, કુરિયર આવવાનું હા. હીનું ના એટલે આપણે તો શોના કુરિયર હોય. આ તો ખાલી એક એ બધી અલગ ઘટના છે. એ છોડ ને. હા, પાછી એવી ને એવી ઘડિયાળ લઈ આવ્યો એમ ને? કોડું ખાલી રહેતું હતું ને એટલે. કેટલા આવ્યું તારું પેલું કોમકાજ? ક્યાંનું? લિપસ્ટિક. અચ્છા, લિપસ્ટિકનું. એમાં તો સારું કેવું થયું કહું, હું કઈ લઈને આખરી મેં કાઢી. હું મજા નથી મળી, બધું છેતરાઈ ગયો. તો મેં શું કર્યું, કોમ વારી નાખી દીધી. કોમવાળુને નહીં છોડવી? એ મારા વારી કોમ વારી મારે ચોસ જોડે વારી કોમ વારી છે ને આ દીદી બગડેલી હતી એટલે. તોય ડોરા નાશા ખરાથી. હા, પણ સારું ભાઈ, છેલ્લે ના મળે ના કરતો તો એ બરોબર જ છે ને. અને તારે કેવું થયું? એટલે શું થયું તારે? એટલે મારી હાથે તો બહુ મોટું ફ્રોડ થઈ ગયું યાર. એટલે કેવું? આ કુરિયરમાં નહીં ફ્રોડ થતો, આપણે મંગાવીએ ને કંઈક બીજું જ ન કરે. તારે શું નીકળ્યું? અરે મેં લિપસ્ટિક મંગાવી, તે આવીએ ખરી, અને મેં આમ કંઈક ખોલીને જોયું તો ખાલી ખોખું નીકળ્યું. એટલામાં બહાર ગાડી આવી, વાગતું તું, ગાડી આલી आई जो ने कचरा निकाल, गाड़ी वाला आया जो ने कचरा निकाल. સીધી ગાડીને ફેંકી દીધી કચરા ભેગી. મને લાગે આપણું નક્કી જ નહીં. પણ હું શું કહું છું, એક વાત તને સમજણ પડી? શું? આ જે રવિ છે ને, એની બધી વાતો જ લાગે છે મને. એ મારા દિયોર આપણને ઉલ્લુ બનાવે છે એવું તો લાગી જ રહ્યું છે. ઘડીક મોકે આ આલો, ઘડીક મોકે પેલું આલો,
એટલે પણ તું એક હોમ ટુ તો કશું કહેતો જ નથી. તે ફોન કરેલો? હા ભાઈ, આ વખત નહીં કર્યો. તો ટપકી ગયો. શું છે, મજામાં ભાઈબંધ? તમે દિયર કંઈક કામ ધંધો નહીં, આ તો હું લટાર મારવા નીકળ્યો, તમે આવા ઓટલા જ ઘસશો. ભાઈ તું ખીલે બંધ થઈ ગયો તો અમારે નહીં બંધ થવાનું, અમારે વાર છે. ખીલે બંધ થઈશું તાણે બંધ થઈશું. તું બંધ થઈ ગયો છું એનો વટ ના મારે. હા, હવે મને એક વાતનો જવાબ આલ. તે પહેલા અમને કીધું કે સ્પ્રે આલો, અમે સ્પ્રે આલ્યું, સોટ્યું ખરું, સંટાયું ખરું, પછી કે લિપસ્ટિક આલો. હવે ત્રીજું કોઈ કાલવાનું છે? લિસ્ટ લોબુ છે. એટલે આ ભયાઓને સમજાવો કોઈક. ભાઈ આપણે ઘેર સત્યનારાયણની કથા રાખીએ ને તો બ્રહ્મ મહારાજ બોમણદેવ છે ને આપણને આખું લોબુ લિસ્ટ આલે. નારાસડી લાવજો, કંકુ લાવજો, અબીલ, ગુલાલ, નારાસડી, સોપારી બોપારી આ બધું લખે. તો તું અમને એક હોમ ટુ લિસ્ટ આલ દે તો વારે ઘડીએ અમારે છે ને આ બધી ડખાગીરીમાંથી છૂટા થઈએ. તમને એક હોમ ટુ લિસ્ટ આલીશ ને તો તમે ચક્કર ખાઈને પડશો, ચમ કે તમારી ઓકાત નહીં, સમજ્યા? હા, ઓકાત ઉપર આવ્યો છે ભાઈ. ભાઈ તું હોમ ટુ લિસ્ટ આલ દે તમે ગમે તે કરીને મંગાવી લઈશું ભાઈ. અને આમાં તું આ જે લોબુ ખેંચું છું ને, ચોરીને ચીકણું કરું છું, એમાં અમારી વાત તો છોડ, પણ આ બધા લોકો કંટાળી ગયા છે કે આ બહુ લોબુ ખેંચાયું એમ. આપણે લોબુ નહીં ખેંચવાનું. નહીં મેર પડે ભાઈ, તમારો કઈ નહીં મેર પડે. ફોન આવ્યો. હવે ડાર્લિંગ કરીને હેડથી પકડી છે આ ડાર્લિંગ શોપિંગ કરો. ના એકલી શું કરો, હું આવું છું ને. અકેલી ન બાજાર જાયા કરો, નજર લગ જાયેગી. હેડો ભાઈ હેડો. આ પેલી એની જે દાળ વગરની ડાર્લિંગ છે ને એની પસવાડા ગોળો થયો છે. એક દાડો દાળ જ ઉઠશે એની. જો ભાઈ હવે મને એવું લાગે છે કે આ જે પ્રમાણે લિસ્ટ બોલ્યો ઓકાતની વાત કરીને એમાં એટલો બધો ખર્ચો થઈ જશે એવું લાગે છે. એના કરતાં તો ગોળ ગધેડાના મેળામાં જઈ 2-4 ડખણો ખાઈને કન્યાઓ મફતમાં લઈ આવે. એટલે આપણે અરજી ખેંચીએ છીએ પાછી. અને હું એવું જ વિચારું છું કે રાજીનામું મેળ દેવું. હા, હવે જે થયું હોય થશે. આ ગરીકમાં લિપસ્ટિક લાવવાનું, દુપટ્ટા લાવવાનું, આ લાવવા મેલ પેટ તું તારા રસ્તે હું મારા રસ્તે આપણે ખોલી લઈશું. હેઠ દહ વાગવાયા, ભૂરો નથી આવ્યો. અમારા દિવસ 10 વાગે તો આ એસકો ઝૂલતો હોય, ભૂરો નહીં આવતો આજકાલ અને મળતોય નથી. મને મનમાં એવું થઈ રહ્યું છે કે આ ભૂરો ભોંગરા ના વાટતો હોય તો ફોન કરવા દે. હા ભાઈ ભૂરા. હા બોલ જીતુ, કેવું ચાલે? એટલે ચાલવાની તો વાત છોડ, તું કઈ શું એમ કે? હવે હું ભાઈ છે, હવે થોડાક કામમાં બેઠો છું. તું કયું કોમ હોય તો કેમ? એટલે કોમ હોય તો તું તો મળતું નહીં. કેટલા દાડા થઈ ગયા તું મળવાય નહીં આવતો, એટલે તારા કઈ પ્રોબ્લેમ છે મારાથી? ના કઈ પ્રોબ્લેમ જેવું કશું ના હોય ભાઈ, પણ આ પેલું કોમમાં હોય ને થોડુંક અગત્યનું, મેં કહ્યું ને અગત્યનું કામ છે એટલા હાથે ખાલી મળવાનું ઓછું થાય છે. બાકી હું હમણાં મારું કામ પતે મળું છું પાછો તને. બરાબર. સારું હેડ, કશો વાંધો નહીં. હા, મારા દિયર ચોક તો કંઈક ગડબડ છે, તપાસ કરવી પડશે. મહારાજ કોમ કરવું પડશે. મારું સારું જીત્યો 2 દાડાથી કોન્ટેક્ટમાં નહીં. ફોન મારું છું તો ફોન ઉપાડતો નહીં. જો કે એનો ફોન કવરેજમાં છે પણ એ મારા કવરેજની બહાર છે. મને લાગે કોઈક ઝોલ કરતો હોઈશ. કરવું પડતું છે, કંઈક કરવું પડશે ભાઈ. હા મજા આવી ગઈ ને? બેસ. અરે સાસુમાં તમે ખરેખર મસ્ત એમ કહેવાય ને કે નાસ્તો એટલે મિસ કરી ગયા તમે. એટલો જોરદાર નાસ્તો હતો ને કે તમે એમ કહેતા રેગ્યુલર કે હું તય જ જમવા જાઉં ને કહેતા કે વાહ જમેરાત શું નાસ્તો કરાયો. કોણ જમીની વાત છું? એમ જમીની વાત છું હતી. કોણ જમી અહીં? મિત્ર ભૂરા. જો આમાં અહીંયા 2 મહિલાઓ બેઠી છે અને એક પુરુષ ઊભો છે. હા, એક મારા સાસુ છે ને એક થનાર પત્ની. જમાઈ કોણ?
અમે ભાઈ મને શંકા હતી તું 2 દાડાથી મારા કવરેજમાં નતો ને ફોન નતો ઉપાડતો ત્યારથી મને ખબર હતી કે તું કંઈક કોંડ તો કરી જ રહ્યો છું. અચ્છા તો તમે કવરેજમાં ઉવા છતાંય મારા કવરેજમાં નહોતા એનું શું? બરોબર સર, પણ એનો અર્થ તો એ થયો કે તું આપણું લિપસ્ટિક અને સ્પ્રે આલ્યા આવ્યો હતો. હાલ્યા હતો ને તું નતો હાલ્યા તો મને કહ્યું કેમ નહીં? તે મને કીધું અરે હું શું કરવા કહું? એ બધું સોચ મારી વાત ભાઈ કે આમાં કોમ શું કરી ગયું? સ્પ્રે કોમ કરી ગયો કે લિપસ્ટિક? ઘણી વખત છે ને કરોડો રૂપિયાની ગિફ્ટો કોમ ના કરે અને તો છે ને ધોણા મરચો ને આદુ કોમ કરી. એટલે બધું ભેગું કઈ સ્પ્રે બનાવ્યો હતો ત્યાં? હા, તારો ટાર્ગેટ જો હતો ને એ ટાર્ગેટ મેં છોડી અને મેં ટાર્ગેટ બીજે માર્યો હતો. જો બૈરો છે ને શાકભાજી લેવા જોઈ ને તો એ ધોણા મરચો જો મફતમાં મળે ને તો એ લારીવાળાને છોડે નહીં. એ વાત તો સાચી. તારો ટાર્ગેટ કન્યા પર હતો, મારો ટાર્ગેટ હાહુ પર હતો. લાવો ભાઈ જરા કિલો ડુંગળી અરે આંટીજી નમસ્કાર, કેમ છો? વાહ વાહ વાહ, શું તમારા દર્શન થઈ ગયા શાકભાજીની લારી પર. હા વાહ ભાઈ, આજથી ડુંગળી લહણ બધું બંધ, સાત્વિક ખોરાક ખાવાનો જેનાથી આમના જેવું રૂડું ને રૂપાળું થવાય. વાહ, ધૂપ મેં નિકલા ન કરો રૂપ કી રાની. ઓ ભાઈ જરા માપ મે રે માપ મે. અરે આંટી હું તમારા વખાણ કરું છું, તમારા જેવું રૂડું ને રૂપાળું થવું છે મારે એટલે. અચ્છા એ ભાઈ ઉપર શાકભાજી લીધી છે તો ધોણા મરચા ને માલજે. નહીં હાલ તો ઘરનો કહું છું લા. અરે ના છે માલું ભાઈ, હું ચીતું જમાવટ શું ઓળખતો નહીં હાલ. અને આટલેથી હું થાય આખી જુડી હાલ, આખી જુડી હાલ. અરે જુડી હાલ તારે લઈ દો તમે તમારા માસી લો, આખી નાખી જુડી લઈ દો તમે. લેર કરો તમે, જરાય ચિંતા ના કરતો. અમુક છે ધોણા ઓમના ઘરમાં બંને રૂડો રૂપાળો છે એટલે ધોણા ખાશે તો આંખોનું તેજ વધશે ને સ્કિન હારી થશે. શું કેવું માસી? સાચી વાત છે બેટા. પછી જલ્દી કરો ને ભાઈ. ચાલો તાર મેર પડી ગયો ધોણાનો યાદ તો. ઓ ભાઈ 2 કિલો ડુંગળી કઈ અને હમણાં જો ને એમના જેવા ધોરા ધક બટાકા 2 કિલો કહી દે. હા કઈ અરે વેણો તમારે આદુ પટાઈ લીધી અને એણે મારું સજેશન કર્યું જમઈ બનવા. બની ગયો જમઈ એટલે હંમેશા છે ને ધોળા મરચાં આદુ પર ધ્યાન આલ્યું. મેં એક કોમ કર, હવે તું છે ને એક સરસ મજાની શાકભાજીની લારી ખોલી દે અને ધોળો મરચો ને આદુ મફત આલવાનું ચાલુ કરી દે. કોઈક ને કોઈક સોસાયટીમાં તો કોઈક ને કોઈક બૈરું તારી પર ફીદા થઈ જશે. બૂમ પાડવાનું શીખી લેજે, ના આવડતું એ શીખવાડું. હું કે ધોળા મરચા આદુ મફતમાં લઈ લો. આખી સોસાયટી મફત આલી આવજો. ગમી તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ઘણી વખત આપણે લક્ષ્ય જે સાધ્યું હોય ને આમ નિશાના પર તો કદાચ આડું અવરું થઈ જાય પણ લક્ષ્ય નહીં છોડવાનું. ધોળો મરચો આદુ એ કોમ કરી દો ઘણી વાર. શું કેવું? તમે લગ્નની તારીખ કઢાવો.